जय माताजी मित्रों, स्वागत है नवा व्लॉग में। तो मित्रों आज व्लॉग में तो આપણે તળાવ જવાનું હોય અને એના પહેલા આપણે થોડું કામ હતું, કામ પટાઈ દેવાનું, પછી આપણે તળાવ કન જાવ તો આપણે અત્યારે જે કામ હોય કામ પતાવા જઈએ અને આકડીએ આપણા કામ પતાવવા માટે। કોમ પટાઈને આવીએ અને આ સાઈડ આપણે ક્રિકેટનું એકેડમી કંઈક બનાવ્યું અને એકમ બધા ક્રિકેટ રમી તમને થોડું બતાવી દઉં। આ સાઈડ બધા ક્રિકેટ રમી રહ્યા है। तो मित्र આપણે ક્રિકેટ તો થોડી ઘણી જોઈ લીધી ને હવે આપણે હવે બીજું કામ હે કન જવાનું અને રસ્તામાં આપણો ભાઈબંધનું ઘર હતો, ભાઈબંધના ઘરે પણ જઈએ। સામે ભાઈબંધનું ઘર હે, ભાઈબંધ જોડે મળાઈએ તમને। ફાઇનલી ભાઈબંધના ઘરે આવી ગયા, ભાઈબંધના રૂમમાં હવે જઈએ, ભાઈબંધનું ઘર જોઈએ। તો મિત્રો જોઈએ કે આપણો ભાઈબંધ આઈકણ મોબાઈલ જોવે। जो फोन उठाए दिन दहाड़े साला बोली सकल बताड़ी जाए। मित्रों आ साइड આપણે ભાઈબંધનો ગેમિંગ સેટઅપ એક મોનિટર લગાવેલું, કીબોર્ડ ગાયબ गाइस। आज मैं मॉनिटर जो चलू मस्त मॉनिटर है आज वही तो ले गेम चाला पोकेमॉन नीचे गेम चाला है ये तो कोई मतलब सीधे नोट। मित्रों अंधाराમાં ભાઈબંધ દેખાતો નહીં। तो मित्रों આપણે ભાઈબંધ જોડે મળી લીધું ને હવે આપણે ઘેર જવું હે, ચમકા આપણે હજુ તળાવ વિકન જવાનું બાકી હે। તો આપણે કોમ પટી ગયો, ભાઈબંધથી મળી લીધું તો ડાયરેક્ટ આપણે મળીએ તમને ઘરે। તો મિત્રો આપણે ફાઇનલી આપણા ભાઈના અને માછલીઓ માટે થોડું ખાવાનું લઈને આવી ગયા ચેડે તળાવ અને આપણે હજુ જઈએ મંદિર કણ, હજુ તો આપણે રસ્તા। તો મિત્રો આપણે ડાયરેક્ટ હવે મળીએ એક્ઝેક્ટ લોકેશન ઉપર જકણ પરફેક્ટ મંદિર। તો મિત્રો આપણે ફાઇનલી એકણ આવી ગયા ચેડે તમે જોયો કો મસ્ત વ્યૂ મળે અને આપણે આ સાઈડ કરીએ તો મંદિર બતાવી દે આ સાઈડ। તો મિત્રો આપણે હવે માછલીઓ લે જે ખાવાનું લાવ્યા હતા ખવડાવી દઈએ, એ અમારો લઈને લાવ્યો, માછલીઓ માટે લાવ્યો। અને એક સાઈડ બતાવો તમને કાગડા આવેલા ઘણા ટાઈમ પછી મેં તો જોયા, તમે ઘરે આવતા નહીં હોય પણ બધા કાગડા ભેગા થાય। મછલી નાખી દેવા હેડો ખાવાનું। તો જો મિત્રો આપણે ધોણી નાખીને તે આવી જ માછલી અને કુલજીઓ બીજું નાખવા। મિત્રો મન થા ડૂબકી માર દો મેં જોજો માછલીઓનો ઢેર। किनारे किनारे ना खावे मछली जो अंदरली साइड આવી માછલીઓનો ઢેર। આ જો માછલી જે બમ આ કેમેરામાં
કાગડા ને બધા પક્ષીઓ બેઠા હે. આ જો ખાલી જે ચપલો ખાધી પક્ષીઓના ઝુંડ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. જો ટપ્પી ખાતા ખાતા મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી જ હતો. હવે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.